તો કેમ છે મારું ગુજરાત? જય શ્રી શ્યામ મિત્રો, હું છું આપણા ગુજરાતનો ગુજરાતી પ્રવીણ રોહિત અને હું આપણા ખેડા જિલ્લાના મહીજ ગામથી કરી રહ્યો છું આપણા રાજસ્થાન સુધીની યાત્રા, જે છે ટોટલ 750 કિલોમીટરની. ઓલરેડી રાજસ્થાનની અંદર સફર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ વાતાવરણ એટલું ખતરનાક છે, બહુ જોરદાર છે. પહાડો ચડવાના આવે, ઉતરવાના આવે તો ઓર મજા આવે. જ્યારે ચડવાના આવે ત્યારે ખરી પરીક્ષા લે છે ઉપરવાળો. અને આ છે અમારો પાછળ જે મિત્ર, બસ અમારી સવારી પાછળ ઊભી છે, મિત્ર ઊભો છે. બસ રસ્તામાં ઊભા રહીએ છીએ, ચાલતા જઈએ, થાકીએ તો બેસીએ, પાણી પીએ અને રસ્તામાં આ રીતે મજા આવે તો વિડીયો શૂટ કરીએ. આજુબાજુનો જે વાતાવરણ હોય એ બહુ જોરદાર છે, પહાડી વાતાવરણ છે ભાઈ. રાજસ્થાનની એટલે રાજસ્થાન, બરાબર છે. આ મિત્ર છે, ચલો મિત્ર જોડે થોડી ચર્ચા કરીએ કે શું છે યાત્રામાં, કઈ રીતે મજા આવે છે કે નહીં. કેવું મિત્ર, યાત્રામાં મજા આવે છે કે નહીં? મજા આવે. હા, અત્યારે આપણા ઉદયપુર સાઈડ જઈ રહ્યા છે, જેવું થાક લાગે છે. હા, વાત સાચી છે. અને કેવું છે આજુબાજુનું વાતાવરણ, કેવી ફિલિંગ આવે? યાત્રા પાર પડવાની છે ને આપણી. આજુબાજુનો આ પહેલી વાર યાત્રા છે તારી, બરાબર? અને એ પણ સાયકલ થી યાત્રા કરે છે, બહુ જોરદાર કહેવાય. મિત્રો પહેલી વાર યાત્રા છે અને આ રીતે યાત્રા કરે છે મારી સાથે. લગભગ મારી આ ત્રીજી યાત્રા છે અને એ ભાઈની પહેલી યાત્રા છે. આજુબાજુ ગાડીઓનો અવાજ આવે છે, પણ મોટી આપણે બ્લોગ શૂટ કરીએ છીએ. વિડીયો બનાવવાનું ભાઈ બાકી ના રહેવું જોઈએ, યાત્રા ચાલતી રહેવી જોઈએ, વિડીયો બનતા રહેવા જોઈએ. મજા આવે ભાઈ, અપડેટ શેર કરવાની ખૂબ મજા આવે. આપણી યુટ્યુબ ચેનલ છે ભાઈ, પ્રેમ સપોર્ટ આપી દેવાનો હોય, ફોલો અને સબસ્ક્રાઈબ તો કરી દેવાનું. એમાં પૂછવાનું થોડું હોય ભાઈ કોઈનું બગડતું નથી. શું મિત્રો, તારે કંઈ કહેવું છે? હવે આપણે યાત્રા પ્રમાણે જે પ્રમાણે જઈએ છીએ, આપણે જ્યારે પહાડો આવે, ઉપર ચડવાનું આવે, તારે કેવી મજા આવે? સાચું બોલશે મિત્રો, જ્યારે પહાડોમાં ચડવાનું આવે છે ને, તારે એવું લાગે આમ ચાલતા જઈએ અમે, પણ પછી જ્યારે ઢળાણ આવે ને તારા આમ એવું લાગે છે બસ આ રીતે જતા જ જઈએ. ક્યારે 1 કિલોમીટર 2 કિલોમીટર કપાઈ જાય ખબર ના પડે. પણ જ્યારે પહાડ આવે, ઉપર ચડવાનું આવે ને, ત્યારે ભાઈ એવું લાગે છે કે સાયકલ યાત્રા કરીએ છીએ. પણ બસ આ રીતે ચાલતી જાય છે. દિવસમાં અમે 50-60 કિલોમીટર, 70 કિલોમીટર, 80 કિલોમીટર. જેવો પહાડ, જેવો રસ્તો, જેવું ભાઈ કુદરતી વાતાવરણ, એવો અમારો રસ્તો કપાય છે. બસ આ રીતે જઈએ છીએ યાત્રામાં. તમે આજુબાજુમાં જો પહાડો જોઈ શકો છો ભાઈ, કેટલા ઊંચા છે આજુબાજુમાં. તમે જોઈ શકો છો ભાઈ પહાડો, બરાબર. આ પ્રમાણે ભાઈ રસ્તો છે આપણો રાજસ્થાનનો. તમે જોઈ શકો, નેશનલ હાઈવે છે રાજસ્થાનનો. અમદાવાદનું પહેલી વાર બોર્ડ દેખાય છે મિત્રો. જો અમદાવાદનું પહેલી વાર બોર્ડ અમને દેખાયું છે. અહીંયાથી કેટલા કિલોમીટર છે એ લખ્યું નથી, પણ અમદાવાદનું બોર્ડ દેખાય છે અહીંયાથી. ચલો ભાઈ, ગુજરાતને મિસ કરીએ છીએ, અમદાવાદને મિસ કરીએ છીએ, મારા ખેડા જિલ્લાના, મારા મહીજ ગામના અને ત્યાંના વાતાવરણ અને ત્યાંના લોકોને મિસ તો થાય છે. ફેમિલી મિસ થાય, બધું મિસ થાય. પરંતુ યાત્રા આપણે કરીએ છીએ, યાત્રા અમુક જ દિવસોની હોય. ચલો બસ આપણે મળીએ છીએ આપણા યાત્રાની અંદર. અને પાછળ કેટલાક મિત્રો આવ્યા છે, જોઈએ છીએ આપણે શું કહે છે, બરાબર. એક જ ચાલ આપણે જોઈએ મિત્રો આપણે શું કહે છે. ऐसे हो भाई, कहाँ रहे हो? बस यहाँ देखो, कोई बंदे मिले यहाँ के लोकल ही है, कोई बोलते हैं इधर करो जा रहे हैं खाटू श्याम तक जाएंगे, अभी जाएंगे उदयपुर, से सावरिया से जाएंगे, बस ऐसे चल रहे वीडियो बना रहे हैं, हाल कैसे बात कर रहे हैं, चल रहे हैं और बढ़िया यहाँ पे ही हूँ. બસ મિત્રો, તમે જુઓ પાછળ આપણા ભાઈબંધો મળતા હોય, વાતચીત કરતા હોઈએ, મજા આવે. આ રીતે રસ્તામાં હાલતા જતા પ્રેમ સપોર્ટ મળતો જાય છે. અને બસ આપણી આ સવારી તમે જોઈ શકો છો, આપણી સવારી. અત્યાર સુધી તો સાયકલમાં બી કંઈ તકલીફ નથી, ઉપરવાળાએ બધું ખૂબ ધ્યાન રાખ્યું છે, સાયકલમાં કંઈ તકલીફ નથી થઈ. ખાવા પીવાનું બધું વ્યવસ્થિત રીતે ચાલે છે અમારું. અને મજા આવે છે યાત્રામાં. તમે જોઈ શકો છો સવારી સાયકલમાં કંઈ જ તકલીફ નથી થઈ. ઉપરવાળાએ બધું હેન્ડલ કરી લીધું છે ઉપરવાળાએ. એકવાર અમારું ચેક કરાવવું પડ્યું. ના તો પંચર પડી છે સાયકલમાં, ના તો કંઈ ચેન બેન એવી કંઈ તૂટી છે, કોઈ તકલીફ થઈ નથી. ના તો અમે માથાની ગોળી લીધી છે, ના તાવની ગોળી લીધી છે, ના હાથ પગ દુખાવાની ગોળી લીધી છે. બસ આ રીતે યાત્રા ચાલે છે, કરીએ છીએ, ખૂબ મજા આવે છે. મિત્ર કંઈક વિચારે છે, ચાલો એકવાર એને પૂછીએ કે શું વિચારે છે. શું વિચારે છે ભાઈ? શરમાય છે મિત્ર, કંઈ બોલતો નહીં, કંઈક વિચારે. બસ હવે સાંજ પડી છે એટલે હવે અમારા અહીંયાથી
સાંજે પોરો ખાવાનો, જગ્યા રોકાવાની. મિત્રો આમાં અમારી જોડે એક ટાસ્ક શું હોય કે અમે જે યાત્રા કરતા હોય તો સાંજે અમારી મેન ટાસ્ક હોય છે રોકાવાનો. અને કોઈ મંદિર હોય, ધર્મશાળા, ગુરુદ્વારા, કોઈ પણ જગ્યા હોય તો અમે રોકાઈ જઈએ છીએ. અમે હોટલ અને હોટલનું ખાવાનું મેક્સિમમ અમે અવોઇડ જ કરીએ છીએ. અમે ટ્રાય કરીએ છીએ કે રસ્તામાં કોઈ હેલ્પ મળી જાય કે પછી અમે હલકું ફૂલકું ખાવાનું ચલાવી લઈએ છીએ. પાછળ જોઈ લો પીપીપ ચાલુ થઈ ગયું છે. એટલે આપણે અહીંયા બ્લોગનો અંત આપવો પડશે મિત્રો. મળીએ છીએ, હવે આપણી યાત્રા સ્ટાર્ટ થાય છે. ઉદયપુર આપણે કનેક્ટ કરીશું. ચલો ભાઈ, બાય બાય, જય શ્રી શ્યામ. બાય બાય કહી દે હવે. બાય બાય મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું ભાઈ, બરાબર છે. લાઈક ફોલો કરી દેવાનું ભાઈ, મજા આવશે વિડીયોની અંદર. આ રીતે આપણે યાત્રાના વિડીયો આપતા રહીશું. જય શ્રી શ્યામ, જય માતાજી.